દેશભરમાં હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો શરૂઆતમાં જ કહી શકાય કે લોકો ગરમીથી બચવા માટે ચશ્મા, ટોપી, ગ્લવ્સ તમામ પ્રકારના ઠંડા પીણાનું સેવન કરતા હોય છે। તેના કારણે ગરમીથી બચી શકાય। ત્યારે માણસો તો આ તમામ જે તકેદારી છે તે લેતા હોય છે, પરંતુ ઉનાળામાં અને આ તાપમાનમાં અબોલ પક્ષીઓ કે જેઓ બોલી નથી શકતા તેઓ પણ હેરાન પરેશાન થતા હોય છે। તેઓને પણ ઉનાળાના કારણે કહી શકાય છે કે ઘણી વખત મૃત્યુ પામતા હોય છે અને તેમાં વધારો પણ જોવા મળતો હોય છે। ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ કોર્પોરેશન દ્વારા પણ જે કહી શકાય કે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવે છે, છતાં પણ અનેક જગ્યાએ અબોલ પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે। ત્યારે ચકલી સર્કલની વાત કરવામાં આવે ત્યારે સેવાભાવી સંસ્થા દ્વારા એક ખાસ સુવિધાઓ કરવામાં આવી છે, જેથી અબોલ પક્ષીઓને રાહત મળે। કબૂતરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી છે, આવો સાંભળીએ। દેશભર અને ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમી પણ પડવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અબોલ પક્ષીની વાત કરવામાં આવે તો અબોલ પક્ષી જે પીવા માટે પાણી માટે જે વલખા મળતું હોય તેઓની વારે કોઈને કોઈ સંસ્થાઓ આવતી હોય છે અને ગરમી હોય છે ત્યારે અબોલ પક્ષીઓ પીવા માટે પાણીની તેઓની જરૂર પડતી હોય છે। ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ ખાતે આવી પહોંચે છે, જે અહીંયા ચકલી સર્કલ પાસે વર્ષોથી કબૂતરોનો વસવાટ થતો હોય છે। ચકલી સર્કલ પાસે એક ઓળખ પણ છે કે જે ચકલીઓ અહીંયા આવતી હતી, કબૂતરોના કારણે આની ઓળખ થઈ છે। ત્યારે ગરમીની શરૂઆત થતાં સેવાભાવી લોકો દ્વારા અહીંયા કબૂતરને ચણ છે, પાણી છે તે નાખવામાં આવતું હોય છે। દાદા, શું કહેશો? ગરમીની શરૂઆત થઈ ગઈ છે, કબૂતરની સેવા કરી રહ્યા છો। મનુષ્યને તો વાચા છે, પણ આ જાનવરોને વાચા નથી, એટલે મનુષ્યનું ફરજ અને કર્તવ્ય છે કે એમને નિયમિત ચણ અને પાણી, ભોજન ને પાણી મળી રહે એવી, અને લોકોએ પણ નિયમિત રૂપે પોતાનો થોડો સમય ફાળવી અને આ કાર્ય યોગ્ય રીતે કરવું જરૂરી છે। દાદા, અનેક સંસ્થાઓ દ્વારા અહીંયા આગળ સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે, કબૂતરને ચણ પણ નાખવામાં આવે છે। એક તરફ જો બહાર નાખવામાં આવે છે તેને કારણે કબૂતરને અકસ્માતો પણ થતા હોય। હા, બહારના હિસાબે શું છે કે પહેલાં અહીંયા ગ્રાઉન્ડ મોટું હતું એટલે ત્યારે અનુકૂળ હતું, હવે થોડું ગ્રાઉન્ડ નાનું થઈ ગયું છે એટલે એના હિસાબે લોકો ઘણા બહાર ફેંકે છે, પણ અહીંયા બોર્ડને લગાવેલા છે જાહેરમાં, તો લોકોએ અંદર જ ચણ નાખવું જોઈએ અને પાણી બી અંદર કુંડાઓની બી વ્યવસ્થા કરેલી છે, તો તેમાં અંદર રાખે તો એમને જે અમુક એક્સિડન્ટ થાય છે, મૃત્યુ પામે છે, એમાંથી એને રાહત મળી રહે અને બચે। લોકોને શું મેસેજ આપશો કે ગરમીમાં અબોલ પક્ષીઓની કેવી રીતના તેઓ કાળજી રહી છે? નહીં, અબોલ પક્ષીઓ માટે તો ધ્યાન રાખવું જરૂરી છે અને થોડોક સમય બી લોકોએ ફાળવી અને આ કર્તવ્ય પોતાની રીતે નિયમિત રીતે કરવું જ જોઈએ। દર્શક મિત્રો, આ હતા સેવાભાવી લોકો। તેઓ કહી રહ્યા છે કે અબોલ પક્ષી તો આપણે તો પાણી કોઈની પાસે માગી શકીશું, પણ કેમ કે આ જે અબોલ પક્ષીઓ છે તે કોની પાસે પાણી માગશે? તમે બાપુ દર વખત અહીંયા અબોલ પક્ષીઓને પીવાનું પાણી ને તમે સેવા કરી રહ્યા છો, શું કહેશો? ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ એ જરૂરિયાત મુદ્દા અમે સેવા કરીએ જ છે। હવે આ પક્ષીઓને સેવા પાણીની જરૂર તો પડે જ છે। અચ્છા, કેટલા ટાઈમથી પાણી તમે આપો? હું તો વર્ષોથી જ અચ્છા, કેટલા ટાઈમ આવો છો? હું 3 ટાઈમ સવાર બપોરે સાંજે। અચ્છા જી, આ હતા સેવાભાવી લોકો, તે અબોલ પક્ષીઓની જે સેવા કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા અનેક લોકો અહીંયા આવીને આ અબોલ પક્ષીઓ છે તેઓનું ચણ છે, પાણી છે તેવું અહીંયા સુવિધા પૂરી પાડતા હોય છે। અને વાત કરીએ તો ગરમીમાં જે અબોલ પક્ષીઓ જે પીવાના પાણી માટે જે વંચિત ના રહી જાય, ત્યારે તેવા આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણી જગ્યાઓ પર તમે જોયું હશે કે જ્યાં અબોલ પક્ષીઓ હોય તેઓ માટે પીવાનું પાણી છે તેવી સગવડ કરવામાં આવે તો ઘણું સારું રહે, કેમ કે અબોલ પક્ષીઓ તો કોઈને કહી નહીં શકતા, આપણે જાતે જ તેઓ માનવ સેવા બતાવીને અબોલ પક્ષીઓની સેવાનો લાવો લેવો જોઈએ। મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।